Namaskar, my dear friends. Once again, I am here with you with your subject English. Standard 12th, subject English, Unit 4, Read 2, Blind Deaf Fish. Earlier, અગાઉ આપણે Unit 4, The Adjustment by Gulzar ના સરસ મજાના યુનિટની આપણે ચર્ચા કરી, જેના બે વિડીયો મેં તમારી સમક્ષ પોસ્ટ કર્યા અને તે તમે જોયા હશે અને કોમ્પ્રિહેન્શન પણ તમે સોલ્વ કર્યું હશે. હવે એ યુનિટની ચોથી પોએમ એટલે એ યુનિટ 4નું રીડ ટુ બ્લાઇન્ડ ડીફ ફિશ ના કાવ્ય જે છે એ કાવ્યની આપણે ચર્ચા કરીએ, સમજીએ કાવ્યને. અહીંયા મેં આખું કાવ્ય જે પોએટ્રી છે આખી અહીંયા એના સ્ટાન્જાસ લખેલા છે, તમારે અહીંયા ધ્યાન આપવાનું છે, સમજવાનું છે. પોએટ્રી સમજતી વખતે ખૂબ જ ધ્યાન આપવાનું લાઈન ટુ લાઈન. અને આ આપણા બોર્ડની અંદર પોએટ્રીમાંથી આપણું પોએટ્રી કોમ્પ્રિહેન્શન પૂછાતું હોય છે. પોએટ્રી એટલે કે સ્ટાન્જાસ અને ક્વેશ્ચન આન્સર્સ પૂછાતા હોય છે. એટલે ખાસ પોએટ્રીને સમજવી ખૂબ જરૂરી છે. તો અહીંયા આ પોએમ છે બ્લાઇન્ડ ડીફ ફિશ અને એના પોએટ છે આનંદ આચાર્ય, ઇન્ડિયન પોએટ છે. અને આનંદ આચાર્ય માટે એવું કહેવાય કે એમની જે પોએટ્રી છે એ ખૂબ જ ફિલોસોફિકલ, તત્વચિંતક જેને કહીએ, ગૂઢ રહસ્યવાળી અને ખૂબ ઊંડાણપૂર્વક એના મિનિંગ અર્થ બહુ ઊંડા હોય, એક માર્મિક હોય, એવું આનંદ આચાર્યની કાવ્યોમાં જોવા મળ્યું છે. અહીંયા પણ એક સરસ મજાનું વાત કરી છે એમને. તમે પોએટ્રી બહુ સહેલી લેંગ્વેજની અંદર, બહુ ઇઝી લેંગ્વેજની અંદર આપણને સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટાઇટલ જ બહુ સરસ છે કે બ્લાઇન્ડ ડીફ ફિશ, આંધળી બહેરી માછલી. માછલી છે ફિશ છે પણ કેવી છે? બ્લાઇન્ડ, આંધળી અને બહેરી, એટલે કે સાંભળી નથી શકતી, દેખી નથી શકતી. બરાબર? હું પહેલાં આખી પોએમ વાંચું છું, તમે ધ્યાન આપો. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man as the sun or older, weaving a yarn of rainbow and humming a song. First stanza આટલો લાંબો છે, ફરીથી બોલું. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deep fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. એ બે સ્ટાન્ડર્ડ બહુ સરસ બધાની વાત કરી છે. આ કવિતાની અંદર તમે જુઓ તો તમને કેરેક્ટર દેખાશે કે લાઈન જોશો તો આગળ અ મેન, પણ એ માણસ કેવો છે? ઓલ્ડર, એટલે આપણે કહી શકીએ ભાઈ ઓલ્ડ મેન. અને બીજી ફિશ છે, પણ ફિશ કેવી છે? બ્લાઇન્ડ ડીફ ફિશ. બે વ્યક્તિ છે આગળ. ઓલ્ડ મેને કંઈક ક્રિયા કરી રહ્યો છે, આપણે જોવાનું છે આગળ. હું લાઈન ટુ લાઈન સમજાવું છું. ઇન અ ડાર્ક કેવ, કેવ એટલે ગુફા, કેવ એટલે ગુફા. ફ્લોઝ અ ડાર્ક રિવર, એક ઊંડી ઘડ ગુફામાંથી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, બેંક એટલે નદી કાંઠો, જે રિવર બેંક કહીએ ને આપણે, નદી કાંઠો જેને કહીએ એને બેંક કહેવાય. અને એ જે નદી ગુફામાંથી વહી રહી છે એ વહેતી નદીના કિનારા પર, અને કિનારો કેવો છે? સ્ટોની. કિનારો કેવો છે? સ્ટોની. સ્ટોની એટલે પથરાળ. સ્ટોની એટલે પથરાળ. એ પથરાળ નદીના કિનારા ઉપર, ધેર એટલે કે ત્યાં આગળ કિનારા ઉપર, સિટ્સ અ મેન, એક માણસ સૂતો છે. એક માણસ ત્યાં આગળ, સોરી, ધેર સિટ્સ અ મેન, એક માણસ ત્યાં બેઠેલો છે.
સિટ્સ એટલે બેસેલો. ક્યાં આગળ? તો કે નદી, જે પથરાળ નદી છે, પથરાળ કિનારો છે નદીનો, એ નદીના પથરાળ કિનારા પર એક માણસ બેઠો છે. શું કરે છે? કેવું છે? પાછું એનું વર્ણન કર્યું છે. એ મેન એઝ ધ સન ઓર ઓલ્ડર, બહુ જૂનો ગરડો છે. એઝ ધ સન ઓર ઓલ્ડર, ગરડો છે. વિવિંગ અ યાન, શું કરે છે? એ બેઠો બેઠો નદી વહેતી હોય છે ને વહેતી નદીના પથરાળ કિનારા પર પેલો માણસ, ગરડો માણસ, વૃદ્ધ માણસ, વિવિંગ અ યાન, યાન એટલે સૂતર, સૂતર આવે ને કાતવાનું, એ સૂતરને કાતી રહ્યો છે. વિવિંગ અ યાન ઓફ રેનબો, રેનબો એટલે મેઘધનુષ. આપણે મેઘધનુષ થાય ને ચોમાસામાં, મેઘધનુષ જોવા મળે આકાશમાં, જુદા જુદા કલર વાળું, બરાબર? તો એવું જ એક મેઘધનુષ નું સૂતરથી એક બની રહ્યો છે, કાતી રહ્યો છે, વિવિંગ કરી રહ્યો છે. કોણ? આ વૃદ્ધ માણસ. અને સાથે સાથે હમિંગ અ સોંગ, અને ગીત ગાઈ રહ્યો છે. ઓલ્ડ માણસ શું કરી રહ્યો છે? તો કે વિવિંગ અ યાન, યાન ઓફ rainbow and humming a song, humming a song. Fish, blind deaf fish. Old man છે એ weaving a yarn of a rainbow and humming a song. ક્યાં આગળ? તો કે પેલી પથરાળ નદીનો કિનારો છે, એ કિનારો પર એક પથ્થર પર બેસી અને આ ઘરડો માણસ, વૃદ્ધ માણસ, એ યાન કાતી રહ્યો છે, ગૂંથી રહ્યો છે. સારું યાન? કે રેઇનબો બનાવી રહ્યો છે એનાથી, અને હમિંગ અ સોંગ, અને ગીત ગાઈ રહ્યો છે. પરંતુ અહીંયા આગળ કે છે, બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, બ્લાઇન્ડ ડીપ ફિશ, બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ that swim in the stream. હવે એ જે ઝરણું છે, એ નદી જે છે, એને ઝરણું કહ્યું, ગુફામાંથી ઝરણું છે, એ જે ઝરણાની અંદર જે પેલી માછલી જે તરી રહી છે, સ્વીમ, સ્વીમ એટલે તરવું, અને સ્ટ્રીમ એટલે ઝરણું. કેવી માછલી છે પાછી? એના માટે કયા બે એડજેક્ટિવ આપણે વિશેષણો? બ્લાઇન્ડ અને ડીપ, આંધળી અને બેરી. એ માછલી that swim in the stream, see, જો, neither યાન, એને આ યાન એટલે કે જે સૂતરનો તાર, સૂતર જે છે એનાથી જેને આપણું રેઇનબો બનાવે છે, એ નથી દેખાતું. સી નાઇધર યાન નોર મેન, કારણ કે આંધળી છે, એને નથી માણસ દેખાતો, એ નથી પેલું મેઘધનુષ દેખાતું. બનાવે છે ને યાન, તો આંધળી છે, દેખાતું નથી એને. અને દેખાતું શું નથી? તો કે જે માણસ, પેલો વૃદ્ધ માણસ પથ્થર, નદી કિનારાના પથરાળ, જે પથ્થરવાળો એ વિસ્તાર છે, નદી કિનારો છે, અને નદી કિનારાના પથરાળ કિનારા પર બેઠો છે પથ્થર પર. પણ એ આંધળી માછલીને એ માણસ નથી દેખાતો, કે નથી પેલું મેઘધનુષ જે એને સૂત્રથી તાત્યું છે, એ નથી દેખાતું. સાથે સાથે પાછી એક એવી છે, આંધળી તો છે જ, સાથે સાથે ડીપ એટલે બેરી છે. અને માણસ શું કરતો હતો? એ વિવિંગ યાન કરતો હતો, પણ એ નથી, એ રેઇનબો એને દેખાયું નહીં. અને હવે હમિંગ અ સોંગ, ધેટ મીન્સ કે નોટ હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. અને જે વૃદ્ધ માણસ બહુ સનાતન, એવરલાસ્ટિંગ, એનો અંત નથી, એવું સરસ મજાનું ગીત ગાતો હતો, એ ગીત પણ આ માછલીને સંભળાયું નહીં. કેમ નહીં સંભળાયું? કારણ કે કેવી હતી? એ ડીફ. એવી માછલી હતી, ડીફ, બેરી. પોએમ જે છે આ કાવ્ય બ્લાઇન્ડ ડીફ ફિશ, એની અંદર બહુ સાંકેતિક એટલે કે સિમ્બોલિઝમ છે. એ આગળ કહ્યું કે આનંદ આચાર્યની જે કવિતાઓ, જે કવિતાઓની અંદર ફિલોસોફી છે, અને એ એવું કહે છે, એમના અહીંયા દ્રષ્ટિ, અહીંયા એમના વતે એમને એટલું ઊંડું ગૂઢ રહસ્ય કહ્યું છે, કે ગૂઢ વાત કરી છે એમને આ કવિતા દ્વારા. અહીંયા ઓલ્ડ મેન, ધેટ મીન્સ ગોડ. ઓલ્ડ મેન ધેટ મીન્સ કોણ? ભગવાન. અહીંયા વૃદ્ધ માણસને એમને ભગવાન બતાવ્યું છે.
આ ઝરણું જે છે, આ રેઇનબો જે છે, આ ભગવાને જે આ સર્જન કર્યું છે, રેઇનબો અને સોન, એટલે કે ગોડ ભગવાને જે રેઇનબો અને સોન, રિવર, સ્ટ્રીમ, આ બધું ભગવાને સર્જેલી સુંદરતા છે. ભગવાને સુંદર સર્જેલું સર્જનહાર, ભગવાન જે સર્જનહાર છે એમણે રચેલું કુદરત છે. અહીંયા સ્ટ્રીમ જે છે, અહીંયા જે સ્ટ્રીમનું વર્ણન કર્યું છું, અહીંયા બધા વસ્તુ બધા સિમ્બોલિક છે, બધા રીતે સાંકેતિક છે. ભગવાન ઓલ્ડ મેન છે ભગવાનની તરીકે દેખાયું છે. બ્લાઇન્ડ ડીફ ફીસ જે છે એ માણસ છે, મેન. અને આ સ્ટ્રીમ જે છે એ લાઈફ છે. શું છે? નદી જેમ વહેતી હોય જીવન પણ આગળ વધતું જાય, જીવન પણ આગળ વધતું જાય. સ્ટ્રીમ, ઝરણું, નદી જે છે, રિવર અને સ્ટ્રીમ જે છે, આ બે એ સંજ્ઞાત્મક છે લાઈફ. એટલે કે ભગવાને સર્જેલી જે સુંદરતા છે, રેઇનબો, સરસ મજાના ગીત, સરસ મજાનું રેઇનબો મેઘધનુષ, ઝરણું, નદી, પર્વત, ની સુંદરતા છે. એ સુંદરતા આ આંધળો માણસ કે જેને અહીંયા ફિશ તરીકે બતાવ્યો છે, બહેરો આંધળો માણસ, એ સુંદરતાને સમજી નથી શકતો, એને જોઈ નથી શકતો, એને માણી નથી શકતો. બરાબર? કે જે જીવન છે, જીવનની અંદર સુંદર તત્વો જે છે, સુંદરતા જે છે કુદરતની, એ કુદરતને આ માણસ કેવો છે તો કે બ્લાઇન્ડ ને ડીફ છે, બહેરો આંધળો છે. કે જે ભગવાને સર્જન કરેલી આ સુંદરતા જે છે, ભગવાને સર્જેલી આ સુંદર પૃથ્વી છે, ભગવાને સર્જેલી આ સુંદર નજારો છે, એ આ બહેરો આંધળો માણસ એનો આનંદ માણી શકતો નથી, એ જીવન માણી શકતો નથી. એ અહીંયા આ પોએમ દ્વારા કવિએ બહુ સુંદર વાત કરી છે. બીજું રહસ્ય એનું એ પણ કહી શકાય આપણે, કારણ કે કવિતાના ઘણા બધા મિનિંગ્સ નીકળે, અર્થ ઘણા બધા નીકળી શકે કે ભાઈ તમે ગમે તેટલું તમારી આવડત, તમારી હોશિયારી, અહીંયા આગળ માણસ, વૃદ્ધ માણસ પોતાની કળા, પોતાની આવડત, યાંગ ગૂંથવાની, રેઇનબો બનાવવાની, ગીત ગાવાની કળા ગાય છે, ગીત ગાય છે, પેલું ગૂંથે છે, પણ જેને એ કળામાં રસ જ નથી, એવા માણસો જેવા કે બ્લાઇન્ડ ડીફ ફીસ જેવા માણસો કે જેમને કલા તરફ કોઈ રસ નથી, કોઈ મજા નથી, કોઈને એ કલા તરફ એમને કોઈ જાતનો રસ જ નથી, એવી વ્યક્તિઓ માટે એ ભેંસ આગળ ભાગવત જેવી વાત છે. એટલે જે કલાને સમજનારા નથી એમની આગળ આ બધી વસ્તુ કેવી છે? વ્યર્થ છે. એટલે જે ખરેખર આર્ટિસ્ટ જે લોકો છે, એ આર્ટિસ્ટની ખરી કદર એને ઓળખવાળા લોકો આગળ એની કદર થાય. પણ આવા પણ માણસો છે જે બ્લાઇન્ડ ડીફીસ જેવા, જેમની આગળ કલા પ્રદર્શિત કરતા કોઈ જાતની પ્રશંસા કે કોઈ જાતનો કહેવાય ને કોઈ જાતની તાળીઓનો ગડગડાટ સાંભળવા ના મળે. એટલે આવી પણ વ્યક્તિઓ છે. કહેવાનો મતલબ કે અહીંયા બે પ્રકારના આનંદ આચાર્ય દ્વારા જે રજૂ કરવામાં આવી છે બ્લાઇન્ડ ડીફીસ, એના બે પ્રકારના ગુડ જે મિનિંગ્સ કહેવાય, અર્થ કહેવાય, એ નીકળે છે. એક અર્થમાં ત્રણ વ્યક્તિઓ બતાવી છે. ઓલ્ડ મેન જે ભગવાન છે, ભગવાન રૂપી ભગવાન તરીકે દર્શાવે છે ઓલ્ડ મેનને. રેઇનબો, નદી, ગીત, આ બધું ભગવાને સર્જેલી સરસ કુદરતી સંપત્તિઓ છે. અને બ્લાઇન્ડ ફીસ એ આપણે હ્યુમન બિંગ, માણસ છે, કે જે આ ભગવાને રચેલી જે વસ્તુ છે એને જોઈ શકતા નથી, એને સાંભળી શકતા નથી. એટલે ખરું જીવન જે છે એ માણી શકતા આપણે નથી, કારણ કે આપણે હવે કેવા થઈ ગયા છે? બહેરા અને આંધળા. સારું દેખાતું નથી આપણને, સારું સંભળાતું નથી આપણને, અને એટલે જ આપણે સારું જીવન જીવી શકતા નથી. એ સુંદર વાત આ પોએમ દ્વારા આપણને રજૂ કરવામાં આવી છે. તો અહીંયા આગળ આપણે આ પોએમ અહીંયા પૂરી થાય છે. તમને આ પોએમમાંથી પોએટ્રી કોમ્પ્રિહેન્શનનું તમને પોસ્ટ કરીશ, જે તમારે સોલ્વ કરવાનું છે. ખાસ ધ્યાનથી આ વિડીયો જોજો અને પોએટ્રી સમજવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. નર્મદે હર.